શું છે બેટું કેમ હોતા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. જમીન આયા. આજે તો કંઈ નહોતું બનાવ્યું. કાલનું ફ્લાવર વધ્યું તો એ બનાવ્યું. અમે આયા છીએ સ્પડશેડમાં આયા છીએ. શાકભાજી. કાલે કંઈક પ્રોગ્રામ છે. શેનો પ્રોગ્રામ છે પ્રતીક? કાલે જ કહીશું ને અત્યારથી ના કહેવાય. ઓકે. હું પહેલા આવી ગઈ ઓહ ઓકે. જોઈએ શું લઈએ છે. યાદ છે ને શું લેવાનું છે? હા લિસ્ટ કરી દીધું. ભૂલી સહી છે? હા સાઈડમાં જ છે. ઓકે. લીધી ટ્રોલી? સેનિટાઈઝ કરવું પડશે ખબર હવે કોવિડનું થોડું એવું? હા બધે હવે આવી ગયું છે ને તો હા મેં કીધું સેનિટાઈઝ પેલું અહીં મળશે પ્રતિક? ડોરિટોઝ. ઓરિજિનલ સોલ્ટેડ. યસ. જો પેલી આવે ફરાતી સ્મિથ વાળી. મને તો વેફરો નહીં ભાવતી. ખબર નહીં. મને તો પેલી જ ભાવે છે મંદિર વાળી ચિપ્સ છે ને. એટલું મોટું છે સ્પડી. मेरा फेवरेट तो नहीं है. मतलब नो कीवी. પ્રતિક કેરી હોય તો કેરી લઈશું. તો અહીં એક જ વાર આવી પ્રતિક. આપણે બીજી વાર તો કેરી જોઈ જ ના જાણે. સારણ ફ્રૂટ આપણે તઈ જઈશું ફાર્મમાં. ખોટા અહીં મોંઘા મોલ હતા. આ લસણ લઈ લો. આદુ લઈ લો. આદુ લસણ લઈ લો. આદુ સરસ છે. હા હો ના ના શું કરું છું. પાલક નહીં લેવી ભાઈ સાહેબ આ વખતે. કોઈ દિવસ ફ્રોઝન આ લસણ ફ્રીજમાં ના રખાય. યુ નો. ધાણા લેવાના છે. આદુ લીધું એકાદ પ્રતિક મૂકી દો. એક આદુ ગઈ વખતે નહોતું લીધું આપણે તો મિત્રો આદુ લઈએ છીએ. જુઓ વધારે નહીં લીધા. અમે ચા નહીં પીતા એકચ્યુઅલી. તો પાવભાજી બનાવવાની હોય તો ના યાર હર્ટ લાસ્ટ વીક જ ખાધી છે. ધાણા લઈ લેજો ફ્રેશ. જુઓ મિત્રો ધાણા કેટલા ફ્રેશ છે. અલા ધાણા છે ના. હા મેં કીધું ધાણા કઈ છે. અલા ધાણા કઈ ગયા પ્રતિક? હર્બ કોરિએન્ડર. આ ધાણાની સ્મેલ જ નહીં. વેર ઇઝ ધ ધાણા? આ વખતે ધાણા દહીં ખૂબ હતી. એટલે બધું પાગલ છે. પાર્સલી છે. ધાણા છે જ દી આ વખતે. ફ્રેશ કોરિએન્ડર. હા લેવા તો પડશે જ. ખબર વીકડેઝમાં આવીએ ને તો ફ્રેશ હોય બધું. તો ફ્રેશ ના હોય. અને કેપ્સિકમ કોણ લેશે? વીકડેઝમાં ફ્રેશ હોય. એવું કઈ ના હોય. સેટરડે સન્ડે છે ને કચરો માલ હોય. અચ્છા અત્યારે સારું હોય એમ? એકદમ ફ્રેશ હોય. હા એમ કોણ. આ લઈ લો. મને લાગ્યું વીકેન્ડમાં સારું ના હોય. એટલે બહુ આવતા હોય ને. એક આ કેપ્સિકમ લઈ લઈએ. બે લેવાના. આપણે ડોરિટોસ બનાવવાનું. નાચોસ બનાવવા હોય તો છે. ગ્રીન નહીં લેવું. હા નહીં ગ્રીન લઈએ. લો મને 3 એક લઈ લો. કેપ્સિકમ તો કામ આવે છે પ્રતિક. પાસ્તામાં કામ આવશે. જોઈને વિડીયો. સ્વીટ કોર્ન લેવા છે પ્રતિક? વાલ ઓડાઈ છે. ફ્રેન્ડ્સ કારેલા ભીંડા પણ મજા નહીં. ભીંડા બીટ હમણાં બીટ જોઈ જાય ને તો અહીંયા આવશે. કોળું લેટસ જોઈને કીધેલું ને બીટ જોશે ને એટલે અહીં ભટકશે. ગાજર ભાવ પેલા કડવા લાગશે ને. પણ કેટલા પતલા છે. જુઓ મિત્રો બધું જ છે અહીંયા. થઈ ગઈ થોડી ઘણી શોપિંગ. પણ વાતાવરણ તો જો પ્રતિક સ્કાય કેવું લાગે છે આખું. અને હવે જઈએ છીએ અમે લોકો વુલવર્ટ્સમાં. નહીં
ફૂલવર્ડ્સમાં જઈએ છીએ. બટાકા લીધા, નાયલોન સેવ લીધી, બધું લીધું. બિગ ડબલ્યુમાં પ્રતિક આજ તો મને લઈ જાય છે ને પ્રતિક? લઈ જાઉં. થેન્ક યુ. પણ ખબર નહીં કંઈ લેવા દેશે કે નહીં, એ ક્વેશ્ચન છે હજુ. ખાલી લઈ જાય છે હજુ તો મળીએ મિત્રો બિગ ડબલ્યુમાં જઈને, કાં તો વુલીસમાં. બન્યા રહો. આજે તો જૂની ગાડી લઈને આવ્યા તો પ્રતિક તો કે મને તો ફાવતી નહીં. અમને તો હવે મારી ગાડી ફાવતી નહીં. પાછી પેટ્રોલ પુરાવાનું હતું એટલે પાછળ જ મૂકી દો ને પ્રતિક. સરસ ચોખ્ખું છે તો. આટલું મોટા ઓરિજિનલ છે? નહીં, ऐसे बनाया है. ઓકે. મેં મારી ફેવરેટ આઈસ્ક્રીમ લીધી યાર, રફેલો. અને ચોકલેટ આવે છે મારી ફેવરેટ છે, તો મેં કીધું આઈસ્ક્રીમ બી આપણે ટ્રાય કરીએ. પ્રતિકા ના ભાઈ તો એટલી એકવાર લઈ લેવા દો યાર. એવું? અમારી ફેવરેટ ચોકલેટ જેવી જ આવશે ને? તો ભાઈ સારી જ આવશે ને. આલમોન્ડ વેજીટેબલ ઓઇલ. અમે અહીંથી કેરી લીધી. દૂધ બતાવજો. દૂધ લીધું. દહીં બનાવવાનું છે આ વખતે. અમે ફૂલ રેસીપી બનાવશું. યસ. દહીં કઈ રીતે બને? પ્રતિક પેલી પુલાની લેવા દો યાર. મને અલગ અલગ પડી હોય ને ફ્રીજમાં તો મારે અલગ અલગ. અહીં છે આ બાજુ સિમ કાર્ડ. જઈએ હવે. ઉબર કરવાની ઈચ્છા છે કે નહીં? કોમનવેલ્થ બેંક. અને પેલું બતાય કિડ્સના સ્પેશિયલ. ફાઇનલી પ્રતિક તો ચોકલેટ ગમે તે રીતે મુકાવી હતી કે ઓગળી જાય ઉબર કરવાની એમ કરીને. પણ આ મારી ખબર નહીં, ચોકલેટ તો લેવા નહીં દેતા આવી. ચોકલેટ $8 મસ્ત આવી જાય આખી. જોયું ને? હવે ચોકલેટ લેવા જવું તો કે ના અહીં ના લેવા, આઈસ્ક્રીમ લેવા. આઈસ્ક્રીમ લીધી તો કે ચોકલેટ લેવાની. બરાબર બેટા, બરાબર. બંધ થઈ ગયું તમારું કિડ્સનું. ઠંડી બસ ને હવે તમે ચાલુ ના ઓગળે તો પ્રતિક તમે ઘેર હું કરવા મૂકવા જવું છે? મને તો એમ થાય છે યાર. ઘરે મૂકવા જવું પડે ને. તાસુ માનસી પણ કેમ રડે છે યાર? પ્રતિક બહુ મસ્ત આઈસ્ક્રીમ છે યાર. હાચે હવે કોઈ બી નહીં ખાવું આજ આઈસ્ક્રીમ? મન બી ચાખવા નહીં આપતી. જોયું ને, મેં લઈ આપી તો એવી મને એક બાઈટ બી નહીં. મારી ફેવરેટ હતી પણ યાર આઈસ્ક્રીમ શું બનાવી નાખી છે આ લોકો યાર. રફેલો કેવી છે? બહુ મસ્ત. બહુ જ મસ્ત છે. આઈ સ્વેર. ખબર છે તો ઇમોશનલ થઈ ગયા. ટેસ્ટ આમાં પણ રડવાનું હોય માનસી. એક તો કોકોનટ મારું ફેવરેટ. અને આ ખબર નહીં, ચોકલેટ આઈસ્ક્રીમ તો ખાવી જ ના જોઈએ ફ્રેન્ડ. સોરી જેને બી ભાવતે, પણ આ કંઈક આ 4 જ પેક આયા છે અંદર. પ્રતિક હવે હું આજ આઈસ્ક્રીમ ખાઈશ. ઓકે, લઈ આલીશ બીજી. હેપી? ખુશ? ખુશીના આંસુ છે? જોયું? બસ દીકા, લઈ આલીશ બીજી વાર. શું થયું માનસી? ખબર ને, તમે ફર્સ્ટ ટાઈમ તમારા ઘેર જોવા આવ્યા હતા અમે. હા. તો લાઈક તમે આવી બધી ચોકલેટો લઈને આવ્યા હતા ખબર? એ બધી મિક્સ પડી હતી ને, એમાંથી મેં આ વ્હાઈટ જ બે જ પડી હતી, તો એ બંને મેં લઈ લીધી હતી વ્હાઈટ ચોકલેટ. 2000 years later. તો વેલકમ મિત્રો, કેમ છો બધા? બસ જો આ ઘરે આવી જોબથી, અને હવે બનાવવાનું છે દાબેલી. તો એના માટે બટાકા બાફી દઉં અને હવે બનાવું છું દહીં. તો જો એના માટે મેં આ ફૂલ ક્રીમ, ફ્રેશ મિલ્ક ઓસ્ટ્રેલિયન ફૂલ ક્રીમ 2 લીટર. તમારું પેલું છે ને જે ડબલું, એમાં 2 લીટર કમ્પ્લીટ થઈ જાય છે. તો હું આટલું જ દૂધ મૂકીશ બોઇલ કરવા માટે. આ મારું માપ છે 2 લીટરનું. તો યસ, મૂકી દઈએ. એને બોઇલ કરવા માટે મૂકવું પડશે એકદમ ધીમા તાપે. આ ઓછો ગેસ છે તો એકદમ ઓછા ગેસે એક બોઇલ આવે ત્યાં સુધી એને મૂકવાનું.
ખોવા 2 લીટર ખાલી કરી દીધું એકદમ લો ગેસે. હવે મસ્ત લગભગ મારે 20 થી 25 મિનિટ થશે એક બોઇલ આવતા. પછી એને બોઇલ આવે એટલે બંધ કરી દેવાનું અને પછી ઠંડુ થાય પછી આમાં મેળવણનું દહીં નાખવાનું. હું બતાવું છું આજે પ્રોસેસ દહીં કે. અને પછી આ ઓવનમાં કંઈક આવું જાડું કપડું એના એટલે ડોલચા પર વીંટીને મૂકી દેવાનું 24 અવર્સ માટે. અને કાલ સવારે જોવાનું. ને જો તમે વધારે ખાટું જોઈતું હોય તો ઓવનમાં થોડી વાર વધારે રાખવાનું. આ ફૂલ ક્રીમ મિલ્ક લઉં છું. ઇટ્સ ઇઝી. અગર તમે અહીંયા રહો છો અને એટલે તો બહુ ઇઝી છે બનાવવું ફ્રેન્ડ્સ. ને અમે બટાકા બોઇલ કરવા માટે મૂકી દીધા છે. પ્રતિક હજુ આવ્યા નથી એટલે મેં વ્લોગ ચાલુ કરી દીધો છે. એ કંઈક પાર્સલ લઈને આવવાના છે તો લેટ થશે. દાબેલીના પાઉં લઈ આવ્યા છીએ. પડદો ખોલ દઈએ આપણે. યસ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં જશો હોપ છો. બસ હું ડાયરેક્ટ જોબથી છૂટીને આવ્યો છું પાર્સલ કલેક્ટ કરવા. અગર કેવું હોય લાઈક આપણે જો ઘરે ના હોય તો પાર્સલ આવડું આવે. તો મિત્રો ઘરે આવી ગયો છું પેલું પાર્સલ લઈને. તમને બતાવ્યું જ ઓસ્ટ્રેલિયન પોસ્ટમાંથી. અને માનસીએ રેડી રાખ્યા હતા બટાકા બાફીને. તો શું બને છે બતાવી દઉં ફ્રેન્ડ્સને. દાબેલી મેં કીધું. યસ, તો બને છે દાબેલી. ને કાલે અમે આજ લાવ્યા હતા ચટણી, દાબેલી, ચીઝ અને મૂક્યું છે દૂધ દહીં બનવા મેં માટે. કીધું છે હજુ બોઇલ આવ્યું દહીં એકદમ ધીમા તાપે 20 થી 25 મિનિટ રાખે. ઓકે, તો હું થોડી હેલ્પ કરાવવા લાગુ. હું કહું ને આ મસાલો થોડો વાટકીમાં કાઢો હા, અને એમાં પાણી નાખીને એકદમ ઓગાળો પહેલા. ખબર ઓકે. પેલો આખો નાખીએ તો અંદર ઓગળે ના એટલે એને પહેલા ઓગાળો. ના બધો જ વાપરી કાઢવાનો ને. આ આમાં આપણી જોડે 3-4 પડ્યા છે એટલે ખાઈ ચાર નથી ભાઈ, બે જ છે. બે છે તો અડધું વાપરીએ. આ નહીં મળતો ખબર ને. મળે છે પણ બીજી ફ્લેવર ના. આ કઈ આપણે વડોદરાથી મંગાવેલા આ મેં વરોડા. કચ્છ દાબેલી મસાલા અને નોન ગાર્લિક ઓનિયન છે ને. ગાર લસણ નહીં. બહુ મસ્ત છે, સારો છે. ઓકે, તો મિત્રો બન્યા રહો. આ બનાવી મસાલા સિંગ મેં તેલ કંઈ નહીં, એક તેલમાં પેલું માવો બનાવી દઈશ. આ મેં બટાકા ફોલીને રેડી રાખ્યા છે. આ મારી ખજૂર આંબલીની ચટણી. નાયલોન સીમ લાયા અને પેલો મસાલો જો દાબેલીનો મસ્ત મિક્સ કરી દીધો છે. હવે હું દાબેલીનો માવો રેડી કરીશ. દૂધ હજુ બી બોઇલિંગ નહીં થયું. જો મેં બધું કામ કરી લીધું. એકદમ ધીમો છે ગેસ. એક બોઇલ આવે પછી બંધ કરી દેવાનું. અને આ છે મારું જેમાં હું યોગર્ટ દહીં સેટ કરું છું. ધીસ ઇઝ નાયલોન સીમ. પ્રતિક એક્સાઇટેડ? ડુંગળી કરી દો. ચલો હેડો. મેશ કરી દીધું. માવો રેડી થઈ ગયો છે. થયું નથી, જસ્ટ હજુ ચાલુ કર્યું. એટલે પેલો દાબેલી મસાલો નાખ્યો, દાબેલી મસાલો અને આ ટર્મરિક ચટણી આંબલીની કહેવાય ને. ઓકે, હજુ બધું બરાબર અંદર મેશ કરીશ. હું તો હાથ થઈ ગઈ. હું કરવા લાગુ તો મેશ કરો થોડું લો. મેં એક બાજુ ડુંગળી બી કરી તો બહુ પ્રોપર રીતે મિક્સ થઈ ગયો છે. તમારી મસાલા સીમ રેડી છે. દાણા ને બધું જ સારી બની છે. નાખવાના હોય આમાં સિંગ. એક વાસ તો હજુ થાળીમાં પોળું કરીશ માવો. આપણે ખાલી એક વસ્તુ જ ના મળે ને, દાડમ ના મળે દાડમ અને દાણા ના મળે. કાલે કહીએ કઈ વાંધો નહીં, 2-3 તો બી ટેસ્ટ આવશે. બરાબર ટેસ્ટ કરી જોઈએ. હોટ રેડી દાબેલીનો માવો. રાઈટ? બધું કેવું લાગે છે પ્રતિક? પરફેક્ટ છે બધું જ. હવે ભરવાની છે ખાલી.
થેન્ક યુ માનસી, મારું પેટ સંતોષાઈ જશે આજે. તમારા શબ્દો એવા હોય છે ને ખરેખર કોઈ તો હસતું જશે કા હું બોલે છે ખબર નહીં. દૂધ કેટલી વાર દૂધ છે? તો હજુ જોયું ને ફ્રેન્ડ્સ આટલી વાર લાગે આટલું તમારામાં હોવું જોઈએ પેશન્સ તો જ. બહુ મજા આવી. આ વાસણો બધા ભેગા થયા છે, હવે મારે ધોવાના. આવું ના બોલો. એટલે એમ નહીં ધોઈ કાઢું, એમ તો હું હવે શીખવાની નહીં મેઇન કામ. ઓકે સારું યાર. તો દૂધને આપણે આ પોઈન્ટે બંધ કરી દઈશું. લાઈક 100% તમારે ઉભરો નહીં આવવા દેવાનો. લાઈક 90% થાય એટલે તમને લાગે કે કણી કણી પડી ગઈ છે, જુઓ દેખાય છે તમને, એટલે બંધ કરી દેવાનું. અને જો તમારે આ મલાઈ દહીંમાં રાખવી હોય તો બી રાખી શકો છો, અને કાઢી નાખવી હોય તો બી કાઢીને બનાવી શકાય છે. તો દાબેલી ગરમા ગરમ રેડી થઈ ગઈ છે. છેલ્લી ના હો આ બાતી થઈ ગઈ. થઈ ગઈ છે. આ બાજુ કટ બી થઈ ગઈ છે. વાહ. અને એક બાજુ વાસણ બી ઘસાઈ ગયા છે. થેન્ક યુ તો કે માનસીમન. થેન્ક યુ સો મચ. ઓકે, તો બને રહો મિત્રો. છાશ કચુંબર તો હોય જ મારે તો. જો સલાડ યાર બહુ સારું. હવે સેવો ના નાખ્યો ચાલે બધું અંદર છે જ સેવો. અને થોડી લેવો તો હું હજી આ પડી ખબર બગડી જાય છે. કશું બગડતી નથી સેવો. પાણી પૂરીના મખી પછી એમાં યુઝ કરો. ડોળા તમે કચરો વાળશો. કેવી છે? બહુ મસ્ત, એકદમ ફાઇન બની. સારું. કેટલી 45 મિનિટ થઈ ગઈ પછી? હા 45 થી 50 મિનિટ ના થઈ. એટલી બી નહીં. એટલે ઠંડુ તમને લાગે કે અંદર એકદમ આમ શું કહેવાય વરાળ બધી નીકળી ગઈ છે. અમે મલાઈ અંદર જ ને દહીં પછી ઉમેર. પછી અંદર નાખીને હલાવું દહીં. ઓકે. તો જેમાં તમારે દહીં બનાવવાનું હોય એમાં ટ્રાન્સફર કરી દેવાનું. અમે એટલે અને જો આટલું ચોટશે નીચે થોડું તો ચોટશે જ, બરાબર? અમે 2 લીટરનું આ માપ લાઈક 2 લીટરનું હવે જો આ મેળવણ વાળું દહીં થોડું તમારે કાઢી લેવાનું. જો પહેલી વાર બનાવતા હોય તો દહીં લઈ આવવાનું, બધું આમાં નાખી દેવાનું મેળવણ વાળું. આપણે ઇન્ડિયામાં તો બાજુ વાળાને ઘેરથી વાડકી લઈ આવે ને. જો એવું ના હોય. એટલે આ આગળ તો ના મળે. પહેલી વાર જતા હોય તો પહેલી વાર બનાવતા હોય તો ઇન્ડિયન ગ્રોસરીમાંથી તમારે લઈ આવવાનું. અને હવે ફ્રેન્ડ્સ હું શું કરું છું ખબર, બધું નાખી દીધું ને હવે પછી આનાથી મિક્સ કરી દઉં એટલે પ્રોપર દહીં અંદર મિક્સ થઈ જાય. જો આમાં હલાવી દઉં અંદર દહીં બધું ને એટલે મલાઈ ભાગી જાય અંદર બધી. બસ હવે આ પ્રોપર મિક્સ થઈ ગયું તમે બરાબર. આ જો દહીં એટલે મલાઈ બધી આવી જાય જોજે. અને પછી એને ઢાંકી અને અંદર ઓવનમાં હોલ નાઇટ મૂકી દેવાનું. હોલ નાઇટ માટે આ રીતે અંદર એટલે બંધ ઓવનમાં, પાછું ચાલુ ઓવનમાં નહીં. બસ થઈ ગયું ને. આમાં કઈ કપડું એવું ના હોય ને. મુકાય કપડું પણ સારું. ઓકે, તો આ રીતે મિત્રો પ્રોસેસ છે દહીંની. આમ એટલે 2-3 વિડીયો મૂકેલા, તો અડધા તો બધા કહેતા હતા કે આખો વિડીયો તમે બનાવો અને મૂકો. તો બસ આખો વિડીયો બનાવી દીધો છે. જો આવું તો કપડું તમને હોય ને બહુ જ હેલ્પ થશે. એને આમ લાઈક કે પેલું કેવું આપણે આમ ઢાંકતા હોઈએ ને એવું આમ ઢાંકી દેવાનું. એટલે આમ એમ પ્રોપર પેલું કેવું પ્રોપર ચોસલા પડે ને, હા, ચોસલા વાળું દહીં બનશે. થઈ ગયું ઓકે, ready. તમે હવે કાલે બતાવીશું હા કેવું. કાલે કેવું થાય છે દહીં. બસ હવે આટલા વાસણ બાકી છે જમ્યા પછીના, તો ઘસી કાઢું છું, કંઈ વાંધો નહીં. જઈએ છીએ હવે અમે થોડું આંટો મારવા માટે. જોઈએ ઉબર થશે તો કરીશું, કેમ કે આજે એટલી બિઝી નથી. અને પ્રતિક પ્રકાશ પડે છે પ્રકાશ. તો દાબેલી ખાઈને તો વોક કર્યું નહીં, અડધો કલાક વોક કર્યું છે. બહુ કેવી બની હતી? સેમ કચ્છી દાબેલી હે ને, મસ્ત હતી. અહીં તો મિત્રો ઘેર જ બનાવવું પડે અમારે ના કોઈ. અહીં તો ખાવા હોય તો લઈ આવીએ કે ભાઈ હેડો લઈ આવે નહીં પ્રતિક. પણ $10 ની એક દાબેલી એટલે કેટલાની થઈ? 10 5 550 રૂપિયાની એક દાબેલી. એટલે અહીંયા બહારનું ના ખવાય. સો આઈ મિસ ઇન્ડિયા.
નહીં ખાલી સ્ટ્રીટ ફૂડ માટે. હા The next morning. તો જુઓ આ સવારે બીજા દિવસે મારું દહીં કેટલું મસ્ત ચોસલા પડી ગયા છે, જોયું ને? તો બસ મેં કીધું એ જ પ્રોસેસથી બનાવવાનું, તો આવું જ દહીં થશે તમારું બી. બાય.